Painted, painless learning. ચાલો તમે અહીંયા ધ્યાન આપો હવે. એ બેટા અહીંયા ધ્યાન આપો હવે. આપણે પછીનો મુદ્દો માર્જિનની જરૂરિયાત એની વાત કરીએ. સલામતી કે બાંયધરી પેટે બતાવેલ મિલકતની અમુક જ ટકા અથવા તો માંગવામાં આવેલી લોનના અમુક જ ટકા રકમ જે છે બેંક લોન સ્વરૂપે આપતી હોય છે. દાખલા તરીકે તમે બેંકને 10 લાખ રૂપિયાની જે છે જામીનગીરી આપી તો બેંક તમને પૂરેપૂરી 10 લાખ રૂપિયાની જે છે બેંક તમને પૂરેપૂરી 10 લાખ રૂપિયાની લોન આપશે નહીં. એમાં શું કરશે? અમુક માર્જિન રાખશે. માર્જિન એટલે શું? તો કે તમે આપેલી જામીનગીરી કરતા લોનની રકમ કેવી હશે? તો કે ઓછી હશે. શું કામ આવું માર્જિન રાખવામાં આવે છે? તો કે તમે જે બાંયધરી સ્વરૂપે જામીનગીરી આપેલી છે, બાંયધરી સ્વરૂપે જામીનગીરી આપેલી છે, કદાચ જો એ જામીનગીરીના ભાવ ભવિષ્યમાં ઘટી ગયા તો એના કારણે જો આ માર્જિન રાખેલું હશે તો મિલકતની કિંમતમાં કે બાંયધરીની કિંમતમાં ઘટાડો થયો હોવા છતાં બેંકને કોઈ નુકસાન જાય નહીં. દાખલા તરીકે તમે ભાઈ 10 લાખનું મકાન ગીરવે મૂકીને લોન લીધી તો બેંક વાળા તમને જે છે દાખલા તરીકે 8 લાખ રૂપિયાની લોન આપે છે. ભવિષ્યમાં બન્યું એવું કે તમારે 10 લાખ વાળું મકાન જે છે એ 8.5 લાખનું થઈ ગયું તો જો બેંકને કાંઈ નુકસાન ગયું આમાં તોય બેંક હજી 50,000 પ્લસમાં જ ચાલે છે. શું કામ? તો કે એને માર્જિન રાખેલું છે એટલા માટે. એટલે તમે માગો એટલી પૂરેપૂરી રકમ કે તમે જેટલી બાંયધરી આપો એટલી પૂરેપૂરી રકમની તમને લોન મળતી નથી. એમાંથી જે ઓછી રકમ મળે છે એને આપણે શું કહીએ છીએ? માર્જિન કહીએ છીએ. પછી ત્રીજો મુદ્દો ધિરાણની ટોચ મર્યાદા. કોઈ પણ એક વ્યક્તિને કે એકમ માટે ધિરાણની ટોચ મર્યાદા આરબીઆઈ નક્કી કરે છે. વ્યક્તિની આવકના આધારે એને મહત્તમ વધુમાં વધુ કેટલા પૈસાની લોન મળી શકે આ નક્કી કોણ કરે? તો કે ભાઈ બેંક. દાખલા તરીકે તમારો 50,000 નો પગાર હોય ને તમે 50 કરોડની લોન લેવા જાઓ તો તમને લોન મળે નહીં. તમારી આવક, તમારી પાસે રહેલી મિલકત એના આધારે તમને વધુમાં વધુ કેટલી લોન મળી શકે એ નક્કી થાય. આપણને એમ થાય કે ભાઈ આપણો પગાર ઓછો છે ને આપણે 100-200 કરોડની લોન આપણે લઈ લઈએ તો આપણને 100-200 કરોડની લોન મળે નહીં. 10, 20, 30,000, 50,000 નો પગાર હોય ને 200 કરોડની લોન લેવા જાઓ તો ન મળે. શું કામ ન મળે? કારણ કે બેંક પહેલા એ જ વિચારે કે ભાઈ તમે હપ્તા કઈ રીતે ભરશો. આખું જીવન તમે હપ્તા ભરો તોય તે તમારી આ 200 કરોડની લોન જે છે ચૂકવાય નહીં. એટલા પરિણામે શું હોય? તો કે તમારી આવકના આધારે એક નિશ્ચિત રકમ લોનની જે છે એ નક્કી કરી દેવામાં આવતી હોય છે. પછીનો મુદ્દો છે ભેદભાવયુક્ત કે ભેદ પારખું વ્યાજના દર. અલગ અલગ પ્રકારના ધિરાણ માટે અલગ અલગ વ્યાજના દર રાખવાની પદ્ધતિ આરબીઆઈ સૂચવે છે. ભેદ પારખું એટલે શું? તો કે લોન પ્રમાણે જ્યાં વ્યાજના દર બદલાતા હોય. ભાઈ બેંક વાળા જે છે એ અલગ અલગ પ્રવૃત્તિ માટે લોન આપે તો એની કિંમત પણ કેવી હોય? અલગ અલગ હોય. દાખલા તરીકે તમે હોમ લોન લ્યો તો એના ઉપર સૌથી વધુ વ્યાજ તમને જોવા મળે ઘર લેવા માટેની લોન. તમારે વ્હીકલ લેવું હોય તો એના ઉપર પ્રમાણમાં ઓછું લોન જોવા મળે. એમએસએમઈ સેક્ટરના ઉદ્યોગ હોય અને ઔદ્યોગિક લોન લેવી હોય તો સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને સ્કેલ ઇન્ડિયા અંતર્ગત એમાં વ્યાજનું પ્રમાણ જે છે ઓછું થાય. તમે સ્ટુડન્ટ છો, હાયર એજ્યુકેશન માટે વિદેશ ભણવું છે, દેશમાં કોઈ સારી સંસ્થામાં ભણવું છે, એજ્યુકેશન લોન લ્યો છો તો એમાં પાછું એની કરતા વ્યાજ ઓછું થઈ જાય. તમે ખેડૂત છો ને ખેતી કરો છો ને ખેતી માટે લોન લેવી છે તો પાછું એની કરતા વ્યાજ ઓછું થઈ જાય. એટલે અલગ અલગ વ્યક્તિ અને અલગ અલગ કાર્યના પ્રકારના આધારે વ્યાજ કેવું તમને જોવા મળશે? અલગ અલગ જોવા મળશે. આ ભેદભાવયુક્ત કે ભેદ પારખું વ્યાજની નીતિ થઈ. ચાલો આ બધા હતા ગુણાત્મક સાધનો અને આપણું ચેપ્ટર નંબર 4. અહીંયા સુધીમાં કોઈને કઈ પ્રશ્ન ખરા? ચેપ્ટર નંબર 4 સુધીની જરૂરિયાત. ભાઈ માર્જિનની જરૂરિયાત એટલે એવી વસ્તુ કે જ્યાં તમે પૂરેપૂરી રકમ જે છે એ લોન સ્વરૂપે મેળવી શકતા નથી. તમે જેટલી જામીનગીરી કે બાંયધરી આપશો એનાથી ઓછી રકમ જે તમને મળશે એટલે જે વચમાંથી જેટલી રકમ કપાઈ ગઈ એ શું થયું? તો કે ભાઈ માર્જિન થયું. ચાલો ભાઈ ઓનલાઈન માંથી કોઈને કઈ પ્રશ્ન? અને ઝડપથી મુદ્દો સમજી લઈએ. શાક સર્જન એટલે શું? તો કે બેંક પાસે જે પૈસા પડેલા છે આ પૈસામાંથી બેંક શું કરશે? નવા પૈસા ઉત્પન્ન કરશે. આ પ્રવૃત્તિને આપણે શું કહીએ છીએ? શાક સર્જનની પ્રવૃત્તિ કરીએ છીએ. બેંકની પાસે રહેલ મુદ્દલમાંથી નવા નાણાંનું સર્જન એટલે શું? તો કે ભાઈ શાક સર્જન.
શાક સર્જન માટે તમે જે છે એ સૂત્ર અહીંયા જોયેલું છે. શાક સર્જન માટે તમને સૂત્ર કઈ ગયું, ક્યાં આપ્યું છે? જો આ રહ્યું શાક સર્જનનું સૂત્ર, પ્રાથમિક થાપણ ગુણ્યા 1/, રોકડ અનામતનું પ્રમાણ. જ્યાં પ્રાથમિક થાપણ એટલે શું? તો કે પ્રાથમિક થાપણ એટલે એવા રૂપિયા કે જેમાંથી બેંકને લોન આપી છે એને આપણે શું કહીશું? પ્રાથમિક થાપણ. 1/, રોકડ અનામતનું પ્રમાણ. રોકડ અનામતનું પ્રમાણ એટલે શું? તો કે બેંકે પોતાની પાસે રાખવી પડતી રોકડ. રોકડ અનામતનું પ્રમાણ એટલે શું? તો કે બેંકે પોતાની પાસે રાખવી પડતી રોકડ. જો અહીંયા આપણે ઉદાહરણથી જે તે સમયે સમજેલા હતા કે કઈ રીતે શાક સર્જન થાય છે. દાખલા તરીકે બેંકની પાસે 10,000 રૂપિયા હોય અને બેંકને 5,000 રૂપિયામાંથી લોન આપવી હોય તો બેંકની પ્રાથમિક થાપણ કેટલા રૂપિયાની થઈ? 5,000 રૂપિયાની થઈ. બેંકની પાસે રહેલી મૂડી કે મુદ્દલ 5,000 રૂપિયાની છે. આ 5,000 માંથી આમાં શું કર્યું? મેં કીધું લેક્ચર નથી એમ કરીને વયો ગયો. તો આ 5,000 માંથી હવે બેંક શું કરશે? તો કે ભાઈ લોન આપશે. પણ રોકડ અનામત એવું કે છે કે બેંક જેટલી રકમની લોન આપવા માંગે બધી રકમની પૂરેપૂરી રકમની લોન આપી શકે નહીં. જેટલી રકમની લોન આપવી હોય એમાંથી શું કરવું પડે? અમુક રકમ જે છે બેંકે પોતાની પાસે રાખવી પડે. રોનક બેટા, તો આ જે પોતાની પાસે રકમ રાખવી પડશે એને આપણે શું કહીએ છીએ? જે રોકડ રકમ પોતાની પાસે રાખવી પડે એને આપણે શું કહીશું? અનામત કહીશું. જો અહીંયા એટલે તને કહું, દાખલા તરીકે ભાઈ અહીંયા આપણે એવું માન્યા હતા કે ભાઈ 5,000 માંથી બેંક વાળા શું કરશે? તો કે 500 રૂપિયા અનામત સ્વરૂપે પોતાની પાસે રાખશે. શું કામ 500 રૂપિયા પોતાની પાસે રાખે? અનામત રાખવું શું કામ જરૂરી છે? તો ત્યારે આપણે એવું સમજ્યા હતા કે ભાઈ 5,000 રૂપિયા કોક અન્ય વ્યક્તિ, ત્રાહિત વ્યક્તિએ બેંકને આપેલા હશે. બેંક એના પૈસામાંથી લોન આપે છે. હવે એવું બની શકે કે જેણે 5,000 રૂપિયા બેંકને આપ્યા હોય એ વ્યક્તિ પાછો પૈસા લેવા આવી શકે કે લાવો મને મારા પૈસા આપી દો. તો એવા સમયે ઓછામાં ઓછા 500 રૂપિયા કામ ચલાવ ધોરણે 500 રૂપિયા તો બેંક આપી જ દે. શું કામ? તો કે ભાઈ પૈસા એના છે એટલે ના ન પડે. એટલે આ રકમ શું છે? તો કે ભાઈ સેફટી માટે રાખે છે કે કદાચ જે વ્યક્તિએ પોતે પૈસા આપેલા છે એ વ્યક્તિ જો પોતાના પૈસા પાછા લેવા આવ્યો તો એને પૈસા ક્યાંથી આપવાના? તો કે ભાઈ જે આ અનામત રાખેલું છે એમાંથી. પછી આપણે જોયું કે ભાઈ 5,000 રૂપિયા હતા એમાંથી 500 રૂપિયા બેંકે પોતાની પાસે રાખી અને 4,500 રૂપિયાનું શું કરી દીધું? લોન આપી દીધી. હવે લોન આપવાના આપણે બે મુદ્દા સમજ્યા હતા કે ભાઈ લોન કોઈ દિવસ રોકડ સ્વરૂપે અપાતી નથી. લોન માટે પહેલા તો શું હોવું જોઈએ? તો કે જે બેંકમાંથી તમે લોન લ્યો છો એ બેંકમાં તમારું ખાતું હોવું જોઈએ. ન હોય તો ખોલાઈ નાખવાનું. બેંક વાળા આ જ ખાતામાં તમને શું કરશે? પૈસા જમા કરશે. હવે 4,500 રૂપિયા આવશે ક્યાં? તો કે જે વ્યક્તિ લોન લે છે એ વ્યક્તિના ખાતામાં આવશે. હવે દાખલા તરીકે ભાઈ આ લોન જે છે 1 વર્ષ માટે વ્યક્તિએ લીધેલી હતી. 1 વર્ષ માટે વ્યક્તિએ લોન લીધી. વર્ષ દિવસ પૂરા થયા એટલે આ રકમ હવે છે કોની? મૂળ તો બેંકની છે. 1 વર્ષ વ્યક્તિએ પૈસા વાપર્યા એટલે 4,500 પાછા કોને જમા કરાવવા પડશે? બેંકને. તો બેંક પાસે જો પહેલા તો 5,000 રૂપિયા હતા જ તે ઉપરાંતથી નવા બીજા કેટલા રૂપિયા આવી ગયા? 4,500 રૂપિયા આવી ગયા. હવે બેંક શું કરશે? પાછા 4,500 માંથી લોન આપશે. પણ અનામત શું કે છે? પૂરેપૂરી રકમની લોન અપાય નહીં. એટલે બેંક વાળા પાછા 500 રૂપિયા કાપી નાખશે. પાછી કેટલી લોન આપશે? 4,000 રૂપિયાની લોન આપશે. દાખલા તરીકે આ લોન 1 વર્ષ માટે આપેલી છે. વર્ષ પૂરું થયું, પૈસા જે છે એ વ્યક્તિના નથી બેંકના છે એટલે લોનના પૈસા પાછા કોને આપી દેવામાં આવશે? બેંકને. બેંક પાસે પાછા નવા કેટલા રૂપિયા આવી ગયા? 4,000. પાછી 4,000 માંથી બેંક શું કરશે? લોન આપશે. પણ અનામત શું કે છે? પૂરેપૂરી રકમની લોન અપાય નહીં. એટલે પાછા 500 રૂપિયા કાપશે. પાછા 3,500 રૂપિયાની લોન આપશે. દાખલા તરીકે આ લોન 1 વર્ષની છે. 1 વર્ષ પૂરું થયું, વ્યક્તિના પોતાના પૈસા નથી એટલે વ્યક્તિ શું કરશે? પાછા આ પૈસા બેંકમાં જમા કરાવી દેશે. બેંકમાં જમા કરાવશે એટલે પાછા બેંક પાસે 3,500 રૂપિયા આવી ગયા. પાછી બેંક 3,500 માંથી શું કરશે? લોન આપશે. પણ અનામત શું કે છે? પૂરેપૂરી રકમની લોન અપાય નહીં. એટલે બેંક વાળા 500 રાખશે ને 3,000 ની લોન આપશે. દાખલા તરીકે એ લોન 1 વર્ષની હોય.
1 વર્ષ પૂરું થાય એટલે વ્યક્તિએ પૈસા વાપરીને પાછા કોને આપી દેવાના? તો કે બેંકને. એટલે બેંક પાસે પાછા 3000 રૂપિયા આવી ગયા. 3000 આવ્યા એટલે બેંક શું કરશે? પાછા એ 3000 માંથી લોન આપશે. પણ અનામત શું કહે છે? પૂરેપૂરી રકમની લોન અપાય નહીં. એટલે 500 રૂપિયા પોતાની પાસે રાખશે, 250 આપશે ને એમ કરતા કરતા છેલ્લે 500 રૂપિયા વધશે, એ બેંકના પોતાની પાસે આવી જશે. આવી રીતે બેંક કોકના નાણાંમાંથી લોન આપી આપીને જે છે એ નવા નાણાંનું સર્જન કરતી હોય છે. આ પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ? શાક સર્જન કહીએ છીએ. ચાલો, હવે કોઈને કઈ પ્રશ્ન? ઓનલાઈન થી લઈને ઓફલાઈન બધાને તો એની જે છે મિલકત આપણે હમણાં જ જોયું કે ભાઈ વિજય માલ્યા થાય તો વિજય માલ્યા બેંકને જે બાયંધરી આપેલી છે એ વેચી દે બેંક. કારણ કે લોન કઈ એમને એમ તો મળે નહીં. હમણાં તમે જોયું ને, માર્જિન બેંક રાખે. બેંક તમારી પાસે બાયંધરી એ માગે કે ભાઈ તમે 5000 ની લોન લ્યો છો તો 5000 થી વધુ મૂલ્યનો તમારે પેલા શું આપવી પડે? બાયંધરી. એટલે તમે જો 5000 નો આપો, બેંક તમારી 5000 વાળી વસ્તુ વેચી નાખે, અન્યથી પૈસા લઈ લે. ચાલો, હવે કોઈને કઈ પ્રશ્ન નથી? ચાલો, ઓકે, આગળ વધીએ. ચેપ્ટર નંબર તારે જો વિજય પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ગરીબી ટોટલ 10 માર્કનું ચેપ્ટર છે અને જનરલ વિકલ્પ સહિત 13 માર્કનું ચેપ્ટર આવે છે. અને આ ચેપ્ટરમાંથી 5 માર્કના પ્રશ્ન પૂરેપૂરી પૂછાવાની સંભાવના છે. બાકીના જે છે એ વિભાગ એ, બી અને ઘણીવાર જે છે સી માં પણ આના પ્રશ્ન પૂછાતા હોય છે. ગરીબી, જો ગરીબી અને બેરોજગારી આ બંને કેવા છે? તો કે ભાઈ એકબીજા સાથે સંકળાયેલી બાબત છે. આપણે આની પછી જ્યારે બેરોજગારી શરૂ કરશું ત્યારે ગરીબીને યાદ કરશું અને ગરીબીને વગર બેરોજગારી સિવાય ચાલે નહીં. એટલે બંનેને એકબીજા વખતે યાદ કરવા પડે. તું નહીં તો હું નહીં, એની જેવું છે. ગરીબી નહીં તો બેરોજગારી નહીં, બેરોજગારી નહીં તો ગરીબી નહીં. અને વાસ્તવિક પરિસ્થિતિ આ જ છે કે જે વ્યક્તિ બેરોજગાર હશે, હવે બોલીશ તો બાર, હવે વચ્ચે જે બોલશે ને સીધો બહાર જશે. કે જે વ્યક્તિ બેરોજગાર હશે એ જ વ્યક્તિ ગરીબ હશે અને જે વ્યક્તિ ગરીબ હશે એ જ વ્યક્તિ બેરોજગાર હશે. શું કામ એવું? તો ભાઈ પહેલા તો વ્યક્તિ બેરોજગાર બને ક્યારે? જ્યારે એને કામ ન મળતું હોય. વ્યક્તિને કામ શું કામ નથી મળતું? તો કે કામ કરવાની એની પાસે કુશળતા નથી. એટલે વ્યક્તિ પાસે કામ કરવાની કુશળતા શું કામ નથી? તો કે ભાઈ એને એવી કામગીરી લક્ષી કોઈ પણ અભ્યાસ કે એને કોઈ પણ શિક્ષણ મેળવેલું નથી. એને અભ્યાસ કે શિક્ષણ શું કામ નથી મેળવ્યું? કારણ કે એની પાસે પૈસા નહોતા. વ્યક્તિ પાસે પૈસા શું કામ નહોતા? કારણ કે ગરીબ હતો. જો એટલે ગરીબ હોવાને કારણે વ્યક્તિ શું થઈ ગયો? બેરોજગાર થઈ. હવે બેરોજગાર હોવાથી ગરીબ વ્યક્તિ ગરીબ કઈ રીતે બને? તો કે વ્યક્તિ બેરોજગાર છે, બેરોજગાર છે એટલે એની આવક હશે નહીં. આવક હશે નહીં એટલે વ્યક્તિ શું ગણાશે? ગરીબ ગણાશે. આમ ગરીબી અને બેરોજગારી બંને કેવા છે? એકબીજા સાથે સંકળાયેલા. એટલે જો જ્યારે મોટે ભાગે આમ પોલિટિશિયન આવી બધી ગરીબી બેરોજગારી બેરોજગારીની વાત કરતા હોય. ઇન્દિરા ગાંધી પ્રધાનમંત્રી બન્યા ત્યારે ગરીબી હટાવનું સૂત્ર આપતા હતા કે ગરીબી હટાવો દેશ બચાવો. એવું ઇન્દિરા ગાંધી એના સમયમાં આજથી લગભગ 60 વર્ષ પહેલા. અને આજે રાહુલ ગાંધી એમ જ કહે ગરીબી હટાવો દેશ બચાવો. એટલે 60 વર્ષથી ગરીબી જે છે એમાં કાંઈ ફેરફાર થયો નથી. લોકો ઉપર નીચે થાય છે પણ ગરીબીમાં ફેર પડતો નથી. શું કામ? તો કે એનું એક કારણ સ્વરૂપે શું છે? વસ્તી. વસ્તીના કારણે જે છે એ ગરીબી અને બેરોજગારીનું પ્રમાણ કેવું જોવા મળે છે? તો કે વધારે. શું કામ? તો કે ભાઈ જેટલી રોજગારી ઉત્પન્ન થાય છે એનાથી 10 કે 20 ગણા વસ્તીમાં વધારો થઈ જાય છે. તમે છાપામાં વાંચતા જો ભાઈ કોઈ પણ ક્લાર્કની કે કોઈ પણ નીચલા લેવલની પરીક્ષાઓ આવતી હોય એમાં 30-40 જગ્યા માટે 40 થી 50 લાખ જેટલા ફોર્મ ભરાતા.
જગ્યા હોય 30 કે 40, એમાં લાખોમાં ફોર્મ ભરાતા હોય. હમણાં થોડા સમય પહેલા જ છાપું વાંચ્યું હોય તો ક્લાર્કની પરીક્ષા માટે પીએચડી ડોક્ટર વ્યક્તિ જે છે ક્લાર્ક માટે અપ્લાય કરે છે. તો આના આધારે આપણને દેશમાં ગરીબી અને બેરોજગારીની પરિસ્થિતિ વિશે ખ્યાલ આવે કે પીએચડી કક્ષાનો એટલે એ ડોક્ટર જ કહેવાય. ડોક્ટર સમકક્ષ વ્યક્તિ એક ક્લાર્ક જેવી મામૂલી નોકરી માટે જે છે અપ્લાય કરે છે. તો એ એવું દર્શાવે છે કે બેરોજગારી દેશમાં અને ગરીબીનું પ્રમાણ કેવું છે દેશમાં, તો કે વધારે છે. ગરીબી જે છે એ આર્થિક સમસ્યા તો છે જ, તે સાથે સાથે ગરીબી સામાજિક સમસ્યા છે. કઈ રીતે? આર્થિક તો કોઈ વ્યક્તિ આર્થિક ઉપાર્જન નહીં કરી શકે એટલે ગરીબી આર્થિક પરિસ્થિતિ તો સર્જે જ છે. પણ સામાજિક કઈ રીતે? તો કે ભાઈ ગરીબ વ્યક્તિ જે છે એ જ મોટે ભાગે શું કરતો હોય, તો કે અપરાધ કરતો હોય. મોટે ભાગે કહો છો, ઘણા તો હોબી ધરાવતા હોય અપરાધ કરવાની, પણ આપણે મોટા ભાગની વાત કરીએ કે મોટે ભાગે ગરીબ વ્યક્તિ જ શું હોય, અપરાધ કરતો હોય. શું કામ? તો કે ભાઈ પૈસા મેળવવા માટે, કોકની વસ્તુ લઈ લેવી, ચોરી લેવી, લૂંટફાટ કરવી, કિડનેપ કરવા, પૈસા લેવા, આ બધું શું છે? ગરીબીના કારણે થતી પ્રવૃત્તિ છે. અસામાજિક તત્વો મોટા ભાગના કોણ છે? તો કે ભાઈ ગરીબ અને બેકાર લોકો જ. તમારી મારી જેવા વ્યક્તિ કોઈ દિવસ કોઈનું ખરાબ કરવા જાય નહીં. શું કામ? તો કે તમે હું મારા આપણા જ કામમાંથી આપણે ઊંચા ન આવતા હોય. આપણે પેપર હોય ને આપણે જ પેપરનું પાકું ન કરી શકતા હોય, ક્યાં કોકના ઘર ચોરી કરવાના પ્લાન બનાવવા? હે કે નહીં? તમે જો પિક્ચર હોય તો તમે કોઈ દિવસ બોલિવૂડના વેબ સિરીઝ કેવું જોવો, એમાં જેટલા ચોર ભેગા થતા હોય બધા બેરોજગાર જ હોય. તમે કોઈ દિવસ પિક્ચરમાં દેખાડેલા ઉદ્યોગપતિ કે પોલિટિશિયન એને ચોરી કરતા જોયા નહીં. એ લોકો ભાઈ એવો ટાઈમ જ નથી વિચારવાનો. ઓલું મની હાઇસ્ટ કરીને છે વેબ સિરીઝ, તમે જોઈ હોય તો, કે ચોરી કરવા માટે કેટલું પ્લાનિંગ કરવું પડે. હવે આપણી પાસે એવો ટાઈમ છે? અહીંયા ઇન્સ્ટાગ્રામ માંથી આપણે બહાર નીકળીએ તો આપણને આવા પ્લાનિંગ છે ને, કે કઈ રીતે બેંક તોડવાનું, શું કરવું શું નહીં. પણ આપણે તો એવો પાછો કઈ ટાઈમ નથી. ઇન્સ્ટાગ્રામ મૂકીએ ત્યાં પાછું આપણે ચોપડી લઈને બેસી જવું પડે. એટલે આપણી માટે આ ગરીબી બેરોજગારી નડતર રૂપ નથી, કારણ કે આપણે કેવા વ્યક્તિ છીએ? કામ કરવા વાળા. ઓલું કહેવત છે ને કે ભાઈ ખાલી દિમાગ શેતાન કા ઘર હોતા હે, એની જેવું જ કે વ્યક્તિ નવરો બેઠો હોય ને એટલે એને ગામ આખાના વિચાર આવી જાય. અને એવા જ વિચાર આવે કે જેમાં એની પરિસ્થિતિ ખરાબ હોય ને સામેવાળાની જ પરિસ્થિતિ સારી હોય. રસ્તે જતા હોય ને તમે ભલે પોતે સ્કૂટરમાં જતા હોય ને ગાડી જોઈને આપણને એમ થાય કે નહીં એકવાર તો ભાઈ ગાડી હોત તો મજા આવી જાય. આપણે કોઈ દિવસ સાયકલ વાળાને જોઈને એમ વિચાર્યું કે ઓહો ભાઈ આની કરતા તો આપણે બહુ સારા છીએ? નહીં. હા, આપણે કોઈ દિવસ સાયકલ વાળાને જોઈને એવું નથી વિચાર્યું. એસી નું બધા એસી એક જ રિમોટ હાલી જાય. આપણે કોઈ દિવસ હકારાત્મક વિચારી શકતા જ નથી. સાયકલ વાળો આપણે યાર જતો હોય ને આપણે સ્કૂટરમાં બેઠો હોય તો આપણે એવું વિચારીએ કે ઓહો આની કરતા બહુ જીવન સારું છો. એવું આપણે નથી વિચારતા. સાયકલ લઈને જતા હોય ને કોઈક પગ વગરનો વ્યક્તિ હોય તો એનું જોઈને આપણે એવું વિચાર્યું કે ભાઈ ઓહો આની કરતા આપણી પાસે બે પગ છે. એવું નથી વિચારતા. તો આ જ બધું શું દર્શાવે છે? તો કે ભાઈ આગળ જતા ધીરે ધીરે જે છે એક પ્રકારની લઘુતા ગ્રંથિ બંધાય. લઘુતા ગ્રંથિ એટલે શું? તો કે ભાઈ સામેવાળાને હારા ન જોઈએ કે આપણે કોકનું હારું થતું હોય એ આપણને ગમે નહીં. તો એવા પ્રકારની પરિસ્થિતિથી શું થાય? તો કે ભાઈ સાપેક્ષ ગરીબી ઉત્પન્ન થશે. આમાં આવશે નિરપેક્ષ ગરીબી અને સાપેક્ષ ગરીબી. એક વર્ગ એવો છે કે જે ગરીબી રેખાની નીચે જીવે છે, એટલે કે એની પાસે પૂરતા પ્રમાણમાં પૈસા નથી. અને બીજો વર્ગ એવો છે કે જે ધનિક વર્ગ કરતા ગરીબ છે. દાખલા તરીકે ભાઈ હું મારીને મુકેશ અંબાણીની વાત કરું તો અમારા બેમાં સાપેક્ષ ગરીબી જોવા મળે કે ભાઈ મુકેશ અંબાણી જે છે એના પૈસા વધારે છે, એના કરતા મારી આવક કેવી છે? તો કે ઓછી છે. તો મુકેશ અંબાણી કરતા સાપેક્ષ રીતે હું ગરીબ કેવો? કારણ કે એની જેટલા પૈસા મારી પાસે નથી. મુકેશ અંબાણી અને માર્ક ઝુકરબર્ગની વાત કરીએ તો મુકેશ અંબાણી માર્ક ઝુકરબર્ગ કરતા સાપેક્ષ રીતે ગરીબ ગણાય. તો કે ભાઈ માર્ક પાસે જેટલા પૈસા છે એટલા પાછા મુકેશ અંબાણી પાસે નથી. તો આ જ પરિસ્થિતિ હાલના સમયમાં ઉદ્ભવે છે. સમાજમાં દરેક વ્યક્તિ મોટે ભાગે કેવો જોવા મળે છે? સાપેક્ષ ગરીબ જોવા મળે છે. કે જ્યાં એક વ્યક્તિની આવક બીજા વ્યક્તિ કરતા કેવી હોય? ઓછી હોય. તો એ વ્યક્તિને શું ગણી લેવામાં આવે? સાપેક્ષ ગરીબ ગણવામાં આવશે. આવી રીતે અહીંયા આપણે જે છે ગરીબીને આર્થિક અને સામાજિક બંને રીતે જોવાના છે. ચાલો, ગરીબી કોને કહેવાય હવે તમને બધાને લગભગ ખબર પડી ગઈ છે. અને કેટલું મોટું દૂષણ છે દેશ માટે આ ગરીબી. જો ગરીબ દૂષણ નથી હો, ગરીબ દૂષણ નથી, ગરીબી દૂષણ છે. કોઈ પણ વ્યક્તિ જે છે એ જન્મજાત ગુનેગાર હોય નહીં. એને ગુનેગાર બનાવે કોણ? તો કે આ સમાજ અને પરિસ્થિતિ બનાવે. કોઈ વ્યક્તિ જન્મજાત એવું નક્કી કરીને આવ્યો હોય કે એકવાર મોટો થયો એટલે જો ચોરીમાં બક્કા ચક્કી બોલાવી દેવાની છે,
રોજે રોજ ચોરી કરવાની થાય છે આપણે, એવું કોઈ પણ નક્કી કરીને બેઠું ન કર્યું છતાં કરવી પડે. શું કામ? તો કે ભાઈ પરિસ્થિતિ છે. એટલે ગરીબ વ્યક્તિ દૂષણ નથી, ગરીબી વ્યક્તિની દૂષણ છે. અને આપણે લડવાનું કોની સામે છે? ગરીબી સામે. ગરીબો સામે નથી લડવાનું, ગરીબી સામે લડવાનું. નહીં તો કાલ સવારે આમાં ચોરીની જરૂર પડે. આ બધી વાસ્તવિક પરિસ્થિતિ છે. આજુબાજુ નજર ફેરવીએ ત્યાં આપણને બધા દેખાઈ જાય આવા. ચાલો પ્રસ્તાવના ઉપર આગળ વધીએ. ગરીબી અર્થતંત્રમાં પ્રવર્તતી એવી પરિસ્થિતિ છે જેમાં સમાજનો એક વર્ગ પોતાની પાયાની અને લઘુત્તમ જરૂરિયાતો પણ સંતોષી શકતો નથી. કેટલી જરૂરિયાત છે ભાઈ પાયાની? અને શિક્ષણ. તો આ પાંચેય પૈકી એક પણ જરૂરિયાત જે વ્યક્તિ સંતોષી શકતો નથી, પાયાની જરૂરિયાત જેને નથી મળી શકતી, એવા વ્યક્તિને આપણે શું કહીશું? ગરીબ કહીશું આપણે. મોટા ભાગના વિકાસમાન દેશો કે જ્યાં માથાદીઠ આવકનું નીચું પ્રમાણ, આવકની અસમાન વહેંચણી જોવા મળે છે, ત્યાં વસ્તીનો મોટો ભાગ કે જે ગરીબ છે તે સારું જીવન જીવવા જરૂરી પાયાની લઘુત્તમ જરૂરિયાતો જેવી કે પૂરતો પોષક આહાર, કપડા, સારું રહેઠાણ પણ પ્રાપ્ત કરી શકતા નથી. ગરીબી મોટે ભાગે કોની સાથે સંકળાયેલી છે? તો કે ભાઈ જે દેશ હજી વિકાસ પામી રહ્યા છે એવા દેશોમાં. શું કામ એવા દેશોમાં? તો કે હજી જે દેશનો પોતાનો જ વિકાસ થાય છે ત્યાં રોજગારીની એટલી બધી તકો સર્જાશે નહીં, શિક્ષણની એટલી સારી સુવિધાઓ હશે નહીં. એટલા કારણે ન સ્કિલ્ડ એમ્પ્લોયડ, જો નોકરી બહુ છે પણ નોકરી માટે યોગ્ય વ્યક્તિ નથી. તમે ટાટા કંપનીના અહેવાલ થોડા સમય પહેલાના વાંચો તો ટાટા કંપનીને 1 લાખથી વધુ જોબ વેકેન્સી એમને ખાલી પડેલી છે. એને માણસો લાયકાતના મળતા નથી. એટલે નોકરી છે પણ સ્કિલ વાળી છે. તો સ્કિલ તો આપણને પાછી ફાવે નહીં. આપણને બાજુવાળો પેપરમાં શું લખે છે એ જોઈ જોઈને હરખું લખતા નથી આવડતું. એમાંય તે આવડે તો તને આગો બેહાડશું. હવે તું બધાથી આઇસોલેટેડ બેસીસ. તો જો શિક્ષણ છે, ઘણા વ્યક્તિઓ શિક્ષિત તો છે પણ સ્કિલ વગરના છે. હવે અહીંયા તમે જ લોકો 12મા સુધી પહોંચી ગયા. હમણાં 2 જણાને કહું ભાઈ અહીંયા આવીને 2 મિનિટ કંઈક બોલીને જવાનું છે, તો જો શિક્ષણ બધા પાસે છે, બોલતા બધાને આવડે જ છે, પણ 2 શબ્દ અહીંયા આવીને કહીશ એટલે કોઈ નહીં આવડે. શું કામ? તો કે સ્કિલનો અભાવ છે. અહીંયા કોઈ એવું નથી બેઠું કે જે એમ કે મને કક્કો બારાક્ષરી એબીસીડી મને નથી આવડતું, ઇંગ્લિશ મને સમજાતું નથી, ગુજરાતી મારથી બોલાતું નથી, એવું કોઈ વ્યક્તિ નથી. હિન્દીમાં ઘણા તો હશે, અમકો તો ફાવતા હે એવા વાળા, પણ હમણાં બોલાવશું તો પાછું હમણાં પૂરું થઈ જશે. શું કામ? તો કે ભાઈ આ શિક્ષિત વ્યક્તિનામાં રહેલી સ્કિલનો અભાવ છે. સ્કિલ. અને અહીં તમારી વાત નથી, કોલેજના ઈ હાલ છે. આજે જ ગુરુ પૂર્ણિમા હતી, આજે ગુરુ હતી, હા સવારે જ હતી છે. એટલે મેં રેન્ડમલી ક્લાસમાં 4 થી 5 વ્યક્તિને ઉભા કરીને બોલાવ્યા. એક વ્યક્તિ 1 મિનિટથી વધારે કાંઈ બોલી શક્યો નહીં. એકને તો પરાણે ઉભો કરીને બોલાવ્યો, ખાલી ભારત માતા કી જય કરીને ઉતરી ગયો. જો કોલેજ લેવલે આ હાલ છે, તો કોલેજ લેવલના વિદ્યાર્થીઓ પાસે શું શિક્ષણ નથી? શિક્ષણ તો છે પણ સ્કિલ નથી. તમારે બહાર જઈને કરવાનું શું છે? તો કે ભાઈ વાતું જ કરવાની, જે અંદરો અંદર કરો જેવું જ બહાર જઈને કરવાનું. પણ ન્યા વર્ગ કેવો થઈ જશે? મોટો. આપણે બધા શેમાં જીવીએ છીએ? સેફ ઝોનમાં જીવીએ છીએ. આપણને ઝોન તોડવો કેવો પડે? તો કે અઘરો પડે. મારી ત્યાં જ પરિસ્થિતિ હતી 8મા 9મા સુધી. મને આવું જ લાગતું કે ભાઈ આપણે બોલશું તો, પણ પછી મેં મારા ભાઈબંધોને જોયા. મેં કીધું મારા ભાઈબંધ હશે તો મારી જેવા જ તે. મને જેટલું આવડે છે હરામ બરોબર કોઈને આમાંથી વધારે આવડતું હોય, એટલે હું સ્ટેજ ઉપર જઈને ગમે એ બોલીશ. એ વસ્તુ સાચી છે કે ખોટી છે એ મને શિક્ષકને બેન જ ખબર હશે, બાકી કોઈને ક્યાં ખબર પડવાની હું સાચું બોલું કે નહીં. પછીથી આપણે શરૂ કરી દીધું જે વસ્તુ હોય બોલી જ નાખવાની. અને બધી વખતે તાળીઓ હારે જ હું ઉતરું, કારણ કે મને ખબર સામેવાળાને ટપ્પો પડવાનો નથી. એક તો એ આવું બધું, એક તો પરાણે કોક બોલવા હાટું બોલાવે એટલે નેતરે છોકરા એમને બીક મારે કે ભાઈ હું થોડો ઘણો હલીશ ને તો મારો વારો આવી જશે. અમુક તો આમ કરતા એવા હેઠા વૈયા છે ને કે એને એમ થાય મિસ્ટર ઇન્ડિયા બની જઈશું હમણાં, પણ દેખાય તો બધા જ. એમાંથી તમે આમ સામેથી બોલવા જાઓ એટલે તમારો આમ વટ પડી જાય, ઓહો એમ થઈ જાય. અને પછી તમે જેને બોલો ઓલાને ખબર પડે કે ન પડે, એને તાળી તો પાડવી જ પડે, ન પાડે પાછો બીજો એનો વારો આવી જાય. તો આવી સ્કિલ અપનાવી. જો એમ કરતા કરતા અહીંયા શિક્ષક બની ગયા, 7 વર્ષથી નોકરી આમ કામ ધંધા કરીએ, કાંઈ ફેર પડે? કાંઈ ન પડે. પણ બોલવાની હવે ત્યારે હું જો ન બોલી શક્યો હોત જે તે ટાઈમ, તો અત્યારે પરિસ્થિતિ કાંઈ હોત. શિક્ષિત તો હું હોત પણ સ્કિલ ન હોત તો બોલવાની.
શિક્ષણ શું છે? એક પ્રકારની સ્કિલ જ છે. નહીતર આ લખેલું તમે વાંચી શકો, હું વાંચી શકું, પણ આ લખાણમાંથી જો આટલી મોટી વાત કરવી, આ બધું શું છે? સ્કિલની વાત છે. નહીતર આવું બધું તો વાંચતા કઈ તમે લોકો કઈ એવા તો છો ને કે આવું બધું વાંચી નથી શકતા. છતાં આપણે આ વિષય સમજવો પડે છે. શું કામ? તો કે ભાઈ સ્કિલ માટે. આવો વિષય આપવો પડે છે. શું કામ? તો કે સ્કિલ માટે. તમે કોલેજમાં જશો ને એટલે તમને નવીન પ્રકારના વિષય આવશે. ટાઈમ મેનેજમેન્ટ વિષય આવશે. બોલો, સમયનું સંચાલન, ટાઈમ મેનેજમેન્ટ. એમાં તમને કહેશે કે ભાઈ તમારે સમયનું સંચાલન કેમ કરવું. હવે ભાઈ જે વ્યક્તિ પરીક્ષાના આગલા દિવસે આખો સિલેબસ પૂરો કરી શકતો હોય, એને ટાઈમ મેનેજમેન્ટની જરૂર પડે? એ ઉસ્તાદ હોય એમાં, પણ એને એની અંદરની ભાવના ન ખબર હોય કે ભાઈ આ મારી સ્કિલ છે. સ્કિલ જો બધામાં હોય, પણ સુષુપ્ત પ્રકારની હોય, સુતેલી સ્કિલ હોય. એને ખાલી શું કરવું પડે? તો કે ભાઈ બ્રશઅપ કરવું પડે. એને આપણે જે છે જગાડવી પડે, તો સ્કિલ કામ લાગશે. ને અહીંયા ગરીબી હટાડવા માટે, દૂર કરવા માટે કોની જરૂર પડશે? તો કે સ્કિલની જ તે. કારણ કે અત્યારે તમે 12મું ભણો છો ને તમારી યાર આખા ગુજરાતમાં લગભગ 10 લાખ લોકો 12મું ભણતા હશે. તમે 12મું પાસ કરશો ને 10 લાખે 12મું પાસ કરશે. શિક્ષિત તો બધા હશે, પણ નોકરીમાં કોણ ચડી શકશે? સ્કિલ હશે. એની વગર કાંઈ હાલશે નહીં. ડિગ્રીના થોતા પડ્યા હોય, પણ બોલવામાં થોતા નીકળી જતા હોય, તો એવા વ્યક્તિ જે છે એ બજારમાં ચાલી શકે નહીં. તો બીજી તરફ ધનિક અને સાધન સંપન્ન વર્ગ ઊંચી આવક સાથે ઊંચું જીવન ધોરણ જીવતા હોય છે. જો આપણા સમાજમાં બે વ્યક્તિઓ છે, કેવા? તો કે ભાઈ એક વ્યક્તિ ગરીબ છે ને એક વ્યક્તિ ધનિક છે. અત્યારની આપણી પરિસ્થિતિ જોવો તો આપણને આ પરિસ્થિતિ નજરે દેખાય. અહીંયા ગધેડી આટા મારો તો તમને દેખાય ભાઈ ગરીબી કહેવાય કોણ? આવો વરસાદમાં આપણે તો પોતપોતાના ઘરે જઈને હગે વગે થઈ જશું, પણ એ લોકોને તો ભાઈ કેવી વિકટ પરિસ્થિતિમાં રહેવું પડે છે. શું કામ? તો કે ભાઈ ગરીબ છે એટલા માટે. એની જ સામે તમે ઓલા ગધેડિયાની જ સામે જો તો ભાઈ બંસલ હાઉસ છે, ભાવનગરના નામચીન વ્યક્તિઓ, બંસલનું ઘર છે. એનું ઘર તમે અંદરથી જોવો તો તમને એમ થાય કે ઓહ, રાજમહેલમાં આવી ગયા એવું મોટું આલીશાન. ને પાછું ઘરની અંદર 2 માળ છે, 2 માળ હાટું લિફ્ટ છે. ખાલી ગ્રાઉન્ડ વોલથી પહેરો ને બીજો 2 માળનું ઘર છે. ઘરની અંદર લિફ્ટ એ લોકોએ રાખેલી. એ છે કોની સામે? તો કે ભાઈ ગધેડિયાની સામે જ છે. તો આ બે પરિસ્થિતિ છે કે ભાઈ રોડની આ બાજુ જો તમને ગરીબી દેખાય ને ઓલી બાજુ જો તો બંસલ હાઉસ દેખાય છે. તો આ પરિસ્થિતિ શું સર્જે છે? તો કે વિકાસશીલ દેશોમાં ગરીબી અને અમીરીનું પ્રમાણ દર્શાવે છે કે વ્યક્તિઓ કેવા રહે છે? બે પ્રકારના વ્યક્તિઓ સાથે મળીને દેશમાં રહે છે. અને એમાંથી આપણે કોને દૂર કરવાના છે? ગરીબીના મૂળને દૂર કરવાના છે, ગરીબને દૂર કરવાના નથી. અર્થતંત્રમાં જોવા મળતી આ આર્થિક અસમાનતાને કારણે સમાજમાં અસંતોષ, અશાંતિ, ઈર્ષા તેમજ વર્ગ વિગ્રહ જેવી પરિસ્થિતિ સર્જાય છે. વર્ગ વિગ્રહ એટલે શું? તો કે ભાઈ એક ધનિક વર્ગ હોય અને એક જે છે ગરીબ વર્ગ હોય. આ બંને વર્ગો વચ્ચે શું થયા રાખે? અથડામણ થયા રાખે. ધનિકને એમ થાય હું વધુ કમાઈ લઉં, ગરીબને એમ થાય હું આનું લઈ લઉં. બે જ પરિસ્થિતિના કારણે શું થાય? તો કે ભાઈ અશાંતિ, ઈર્ષા. મેં હમણાં જ તમને કીધું કે ગરીબીના જ કારણે જે છે એ સામાજિક ઉન્માદ થાય છે. બધી ગરીબી જેવી પરિસ્થિતિ છે કે જે સામાજિક ન્યાય તંત્રને બગાડે છે. તો આવી જ પરિસ્થિતિનો અનુભવ જે છે એ અહીંયા આપણને કીધેલો છે. માનવ વિકાસ અહેવાલ 1997 મુજબ આર્થિક વિકાસ તે સાધન છે અને માનવ વિકાસ એ ધ્યેય છે. જો આ તમને ઘણીવાર MCQ માં પૂછાઈ શકે કે આર્થિક વિકાસના સાધન દ્વારા કયો ધ્યેય પ્રાપ્ત કરવો જોઈએ? આર્થિક વિકાસના સાધન દ્વારા કયો ધ્યેય પ્રાપ્ત કરવો જોઈએ? તો કે ભાઈ માનવ વિકાસનો. અંતે તો દેશનો વિકાસ કરીને શું આગળ લાવવાનું છે? તો કે ભાઈ જે ગરીબ વ્યક્તિ છે, મધ્યમ વર્ગના વ્યક્તિ છે, એ જેવું જીવન ધોરણ જીવે છે એની કરતા એને કંઈક અપગ્રેડેડ, નવું, સારું જીવન ધોરણ જીવવાનું છે. એને આપણે શું કહીએ છીએ? માનવ વિકાસ કહીએ છીએ. અત્યાર સુધી ગરીબ વ્યક્તિ હતો તો ભલે ગરીબ હતો, પણ હવે એ કેવું જીવન જીવવું જોઈએ? તો કે ભાઈ હવે એ સારું જીવન જીવવું જોઈએ. એ જ આર્થિક વિકાસનો ઉદ્દેશ છે. આથી આર્થિક વિકાસ સાથે ગરીબીમાં પણ ઝડપથી ઘટાડો થાય તે અપેક્ષા છે. જ્યાં સુધી સમાજમાંથી આવકની અસમાનતા અને ગરીબીમાં જે છે એ ઘટાડો ન થાય ત્યાં સુધી આર્થિક વિકાસ સાચા અર્થમાં વિકાસ કહી શકાય નહીં. ગરીબીનું કારણ જ શું છે? તો કે ભાઈ આવકની અસમાનતા. આવકની અસમાનતા એટલે શું? તો કે ભાઈ અમુક વ્યક્તિઓ પાસે ઘણી બધી આવક છે અને અમુક વ્યક્તિઓ પાસે બહુ ઓછી આવક છે. અમીર વ્યક્તિઓ ઓલું કે ને ભાઈ પૈસાને ખેંચે એની જેવું છે.
કે જેની પાસે પૈસો છે એ નત નવીન પ્રવૃત્તિ કરીને અલગ અલગ જગ્યાએથી પૈસો લઈ શકે, પણ જે વ્યક્તિ ગરીબ છે એની પાસે પાયાનું શિક્ષણ જેવી સુવિધા ન હોય તો એને વિકાસ કરવાની તક મળી શકે નહીં. એટલા માટે એ વ્યક્તિઓ કેવા થઈ જાય છે તો કે ભાઈ ગરીબ વ્યક્તિઓ વધુ ને વધુ ગરીબ બનતા જાય. તમે જો જેટલા અમીર ઘરના છોકરાઓ વિદેશમાં ભણીને આવે પછી ભલે ત્યાં વિદેશમાં ફેલ થતા થતા જ ભણતા હોય પણ આમ ભારતમાં આવે તો એમ થાય ઓહો ભાઈ વિદેશથી બનીને આવ્યો, હાલો હાલો એની નોકરી પહેલા આપી દે. શું કામ તો કે ભાઈ અમીર હતો, વિદેશમાં ગયો, ત્યાંથી ભણીને આવ્યો એટલે એને તકો પણ કેવી મળશે, વધારે મળશે. એ જ તમે અહીંથી સરકારી સ્કૂલમાંથી ભણીને ગયા અને તમે હાઈએસ્ટ રેન્ક સાથે પાસ થયા હો છતાં તમને જે છે વિદેશી વ્યક્તિની સામે શું કરી દેવામાં આવે તો કે ભાઈ સાઇડ લાઈન કરી દેવામાં આવે. શું કામ તો કે ભાઈ સામે વાળો વ્યક્તિ છે એ પૈસા વાળા ઘરનો છોકરો છે, આ જે વ્યક્તિ છે એ ગરીબ ઘરનો છોકરો છે. એટલે ગરીબને ધીરે ધીરે તકો કેવી મળે તો કે ઓછી મળે. એવું આપણા ભૂતપૂર્વ પ્રધાનમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલ સાથે પણ થઈ ગયું. સોરી, ગૃહમંત્રી કે નહેરુને એટલે જ પ્રધાનમંત્રી બનાવવામાં આવ્યા કે અમીર હતા અને ઇંગ્લિશ બોલી શકતા હતા, એટલી જ ક્વોલિફિકેશન એનામાં હતી એટલે એને પ્રધાનમંત્રી બનાવી દીધા. અને સરદાર વલ્લભભાઈ પટેલ પ્રમાણમાં નહેરુ કરતા ગરીબ અને થોડુંક ઇંગ્લિશમાં પાછું એમનું, એટલે આમ બેરિસ્ટર એટલે હતા તો પ્રભુત્વ વાળા જ પણ નહેરુ જેટલું નહીં, પણ એનું પ્રધાનમંત્રીનું પદ એટલે તક કઈ રીતે હાથમાંથી જાય છે એના ઉદાહરણ છે કે તક એકવાર તમને મળવી જોઈએ, નહીતર પ્રવૃત્તિ તો આપણે કરવાના અને સામે વાળા કરવાના. કદાચ આપણે વિશેષ કરી શકીએ કારણ કે આપણે સમાજ જેવો જોયો હોય, જે પરિસ્થિતિમાંથી આપણે મોટા થયા હોય એવા કદાચ અમીર વ્યક્તિ મોટા ન થયા હોય ને એવી પરિસ્થિતિએ ન જોઈ, પણ તક મળવી કેવી થઈ જાય તો કે ભાઈ અઘરી બની જાય. શું કામ તો કે ભાઈ આવકની અસમાનતાને કારણે અમીર વ્યક્તિઓને તક ઉપર તક મેળા રાખે, ગરીબ વ્યક્તિઓ પાસે કે મધ્યમ વર્ગના વ્યક્તિઓ પાસે તક રહેતી નથી. આ સંદર્ભમાં ભારતમાં આયોજન કાળ દરમિયાન ગરીબી નાબૂદીના ધ્યેયને આયોજનમાં એક મહત્વના ધ્યેય તરીકે પણ સ્વીકારવામાં આવ્યો. જો મેં તમને કીધું ને આયોજન કાળ દરમિયાન આગળ આવશે કે આયોજન કાળ ક્યારે શરૂ થયો તો કે 1951માં જે છે પંચવર્ષીય યોજનાની સાથે આયોજન કાળ શરૂ થયો. પહેલેથી જ તે દેશ આઝાદ થયો ત્યારથી જ તે શું કરવામાં આવતું હતું તો કે ભાઈ ગરીબી હટાવો, ગરીબી હટાવો એવા નારા સાથે જ તે બધી પોલિટિકલ પાર્ટી લડતી. હાલની તારીખે તે ચૂંટણી આવે એટલે ગરીબી તમને ક્યાંક ને ક્યાંક છે એ મુદ્દામાં જોવા મળે. ગરીબી ઘટે છે પણ સંખ્યા પાછી ગરીબોની કેવી થઈ જાય છે તો કે વધી જાય છે, કારણ કે ગરીબ વર્ગનું પ્રમાણ કેવું થઈ જાય તો કે સમયની સાથે સાથે વધતું રહે છે. એટલે જેટલા લોકોને હજી તમે ગરીબી રેખાથી ઉપર લાવો ત્યાં એટલા ને એટલા લોકો પાછા નવા જે છે એ જન્મી ગયા હોય તો એ પાછા ગરીબીની રેખા નીચે જ રહેવાના. એને પાછા ગરીબી રેખાથી ઉપર લાવો ત્યાં પાછો નવો જન્મ, કારણ કે વસ્તી તો પાછી વધવાની જ છે, એમાં તો કોઈ જે છે એ ઘટાડો છે નહીં. તો આવી રીતે જે છે દેશમાં ગરીબી પણ શું થાય તો કે ભાઈ આયોજન કર્યા, પ્રવૃત્તિ બહુ કરી, પણ જે છે વસ્તીના વધારાને કારણે અને જેટલા આયોજન થયા એની અમુક નબળાઈઓને કારણે ગરીબી કેવી રહી તો કે હાલની તારીખે આપણે 21મી સદીમાં ગરીબી જોઈએ છીએ. ખાસ કરીને 5મી પંચવર્ષીય યોજના અને તે પછીની પંચવર્ષીય યોજનાઓમાં ગરીબી નાબૂદી માટેની વ્યૂહરચના હેઠળ ખાસ કાર્યક્રમો અને યોજનાઓ શરૂ કરવામાં આવી, પરંતુ ગરીબીમાં લક્ષ્યાંક મુજબના ઘટાડા થઈ શક્યા નહીં. પ્રયત્ન થયા પણ ગરીબી ઘટી નહીં. ગરીબીનો અર્થ જ્યારે સમાજનો એક મોટો વર્ગ પોતાની પાયાની અને લઘુત્તમ જરૂરિયાતો સંતોષી શકતો નથી તે પરિસ્થિતિને ગરીબી કહેવાય. ગરીબીની તમને અહીંયા વ્યાખ્યા આપી દીધી, જે તમને 1 માર્કનો VSQ એટલે કે વિભાગ બી માટે IMP એવો પ્રશ્ન છે. કોને કહેશું આપણે ગરીબી તો કે ગરીબી એટલે એવી પરિસ્થિતિ કે જ્યાં પાયાની સુવિધા હોય, આપણે જે 5 પ્રકારની પાયાની સુવિધાની વાત કરી, રોટી કપડા મકાન આરોગ્ય અને શિક્ષણ, આ 5 પૈકી જો સુવિધાઓ ન મળતી હોય તો એવા વર્ગને આપણે શું કહેવાનું ગરીબ. એકેય ન મળતી અને પાંચે, જેને એક સુવિધા ન મળતી અને પાંચે મળતી જ ન, માંડ માંડ કરીને ધીરે ધીરે આવતા હોય એ બધા વ્યક્તિઓ એવા હોય. તમે ઓલામાં જાઓ તો દેખાય ઝુંપડપટ્ટીમાં. જે સમાજનો આ મોટો વર્ગ ન્યૂનતમ જીવન ધોરણથી પણ નીચું જીવન જીવતો હોય તો સમાજમાં વ્યાપક ગરીબી છે એવું કહેવાય કે 5 માંથી એક પણ જરૂરિયાતો જો સંતોષી ન શકતો હોય તો વ્યાપક પ્રમાણમાં ગરીબી. ખોરાક મળતો હોય પણ 2-5 દિવસે એકવાર વ્યક્તિને ખાવાનું મળતું હોય, રહેઠાણ હોય પણ હાવ તૂટલું ફૂટલું પાણી પડતું હોય એવું રહેઠાણ હોય, શિક્ષણના નામો નિશાન જ ન હોય. ગરીબી તો કે ભાઈ એ તો ચરમસીમાએ જ હોય. પછી તબીબી સારવાર તો કે ભાઈ ગરીબ છે એને તો કોણ સારવાર આપવાનું. એટલે આવી પરિસ્થિતિ કે જ્યાં ગરીબીનું પ્રમાણ જે છે એ 5 જરૂરિયાતોના આધારે નક્કી થતું હોય
અને 5 પૈકી કોઈ પણ જરૂરિયાતો સુધી વ્યક્તિ પહોંચી જ ન શકતો હોય તેને આપણે શું કહીશું? વ્યાપક ગરીબી કહીશું. ખ્યાલ આવે છે બેટા તને? ચાલો, તમને લોકોને ખ્યાલ આવે છે વ્યાપક ગરીબીની? શું નો ખ્યાલ આવ્યો? પણ શું નો આવ્યો એ કેમ? અજીત પણ જરૂરી નથી કર્યું, બોલી. અજીત ખાલી અર્થ પૂરો કર્યો. ક્યાં ફરીથી સમજાવવું આમાં? અર્થ જ ન સમજા. પાયાની 5 જરૂરિયાત તને ખબર છે કઈ છે? જમીન, કપડા, મકાન. જમીન, મૂડી, શ્રમ અને નિયોજન ઉત્પાદનના 4 સાધન છે. દાંત કાઢે પાછું. પછી હા, જેને આ 5 જરૂરિયાત ન મળે એ ગરીબ. હવે સમજાણું? હા, બદલ્યો. કેટલો હોશિયાર છો તું બેટા, ડાયાભાઈ. ચાલો આગળ વધીએ. વિશ્વમાં મોટા ભાગના દેશોમાં ગરીબીનું અર્થઘટન કરવામાં પ્રયાસો થયા છે, પરંતુ ગરીબી એક સાપેક્ષ ખ્યાલ હોવાથી તેનો અર્થ સમય, સ્થળ અને સમાજમાં બદલાતો રહે છે. ગરીબી કેવો ખ્યાલ છે? સાપેક્ષ ખ્યાલ છે. હમણાં મેં વાત કરી ને કે ભાઈ માર્ક ઝુકરબર્ગ ની સાપેક્ષમાં મુકેશ અંબાણી ગરીબ, મુકેશ અંબાણીની સાપેક્ષમાં હું ગરીબ, મારી કરતા ઝૂંપડાવાળા ગરીબ. તો આ કેવો ખ્યાલ છે? સાપેક્ષ ખ્યાલ છે કે જ્યાં આવકનો એક જૂથ એવા વ્યક્તિઓનું હોય છે જેની કરતા બીજા જૂથની આવક કેવી હોય? ઓછી હોય. તો એને આપણે શું કહીશું? સાપેક્ષ ગરીબ કહીશું. બધા જ વ્યક્તિઓ એવું વિચારતા હોય અમીર થવું છે, પણ અમીર એટલે કેટલા પૈસા આવે તો અમીર? એવું માપ છે આપણી પાસે કે ભાઈ 10 લાખ રૂપિયા કમાશું એટલે અમીર, 20 લાખ કમાશું એટલે અમીર, 50 કરોડ કમાશું એટલે અમીર? નથી. એટલે કમાવાની માથાદીઠ આવક 5 રૂપિયા હોય ને તો 6 રૂપિયા કમાવા માંડે એટલે શું અમીર? એ અમીરીની વ્યાખ્યા નથી. અમીરીની કોઈ જે છે એ સીમા જ નથી. દરેક વ્યક્તિ, કારણ કે બીજા કરતા આવક વધારે છે ને. અંબાણીની આવક છે જો એ સતત આવક વધે એવા જ પ્રયાસ કરે છે ને. એને કઈ ધરો છે? 10 લાખ રૂપિયા એ દિવસના કમાતો હોય તો એવો જ પ્રયત્ન કરે કે 11 લાખ કેમ કમાવ? 11 લાખ કમાવા માંડે 12 લાખ. તો અમીરીની કોઈ છે કે ભાઈ એટલા પૈસા કમાઈ જાવ એટલે તમે અમીર ગણાશો? અમીરીનું કોઈ પ્રમાણ જ નથી. તમે જેટલું કમાઈ શકો એ બધું જ તે તમારું શું છે? તો કે પૈસામાં છે. તો અહીંયા પણ ગરીબી પણ કેવું છે? તો કે ભાઈ સાપેક્ષ ખ્યાલ છે. કોની સાપેક્ષમાં વ્યક્તિ ગરીબ ગણાશે? તો કે એનાથી જે વધુ આવક કમાતો હોય એની કરતા વ્યક્તિ કેવો ગણાય? સાપેક્ષ રીતે ગરીબ ગણાય. ખ્યાલ આવ્યો ભાઈ? સાપેક્ષ ગરીબ કોને કહેવાય? તને હા, કોને કહેવાય? હા, એ તો મેં કીધું. એ તું પરિવાર કેતો ભાઈ, કોઈ વચમાં દાંત નહીં કાઢ્યો, બોલતો. હે? હા, પણ સાપેક્ષ ગરીબ કોને કહેવાય? હાલ, ગરીબ કોને કહેવાય એ પેલા કે. ગરીબ કોને કહેવાય? કઈ 5 વસ્તુ? સાપેક્ષ ગરીબ કોને કહીશું? હું બોલે છે ક્યારના ભાઈ? અંદર અંદર હું વાતું કરો? ક્યારનો તું કઈક બોલે તો શું? બોલતો દેખાણો તો? બોલતો દેખાણો તો તું હમણાં ઉભો રહે એટલે તને દેખાડી આપો. કારણ કે હું જોયું હોય તો જ હું બોલું. હું વગર જોયા હું બોલતો જ નથી. તો હમણાં હું તને દેખાડું, તું બોલતો જ નતો. બોલતો તો કે નતો બોલતો? તો તું હમણાં ઉભો રહે છે, આપણે બહેન જોઈશું તને ખબર હતી કે નહીં. બોલ, સાપેક્ષ ગરીબી કોને કહેશું? કેમ? ક્યાં ધ્યાન હતું? મેં હું બોલ્યો એ તો બોલ. હું બોલ્યો પછી તને હું સમજાવ. હે? ના, પ્રાથમિક જરૂરિયાત સંતોષાઈ જાય પછી વ્યક્તિને ગરીબ કહેવાય નહીં. પાયાની જરૂરિયાત સંતોષાઈ જાય તો વ્યક્તિ પાછો કેવો થઈ જાય? અમીર થઈ જાય. પણ અહીંયા ગરીબી 2 પ્રકારે જોશું, એક નિરપેક્ષ અને એક સાપેક્ષ. વ્યક્તિની જો પાયાની જરૂરિયાત સંતોષાઈ જાય તો નિરપેક્ષ ગરીબીમાંથી વ્યક્તિ મુક્ત થઈ જાય છે, પણ સાપેક્ષ રીતે તો પાછો કેવો રહે છે? તો કે ગરીબ રહે છે. આપણે ભાઈ સાપેક્ષ ગરીબીમાં એવું જોયું કે આવકના એક જૂથ કે જેમાં આવક વધારે હોય એની કરતા ઓછી આવક વાળા વ્યક્તિને શું ગણવાનો? સાપેક્ષ ગરીબ. હમણાં આપણે ઉદાહરણથી વાત કરી માર્ક ઝુકરબર્ગની, મુકેશ અંબાણી. એ તો સાંભળી કે એને સાંભળી? હે? સાંભળી તો એને મુકેશ અંબાણીની જે વાત કરી એ સાપેક્ષ ગરીબ. તો અહીંયા તે પાયાની જરૂરિયાત સંતોષાઈ જાય એટલે વ્યક્તિ શું ગણાશે? નિરપેક્ષ ગરીબીમાંથી તો દૂર થઈ જશે, પણ
ઈ વ્યક્તિ કરતા જેટલા વ્યક્તિની આવક વધારે હશે તો એ વધુ આવક વાળા વ્યક્તિ કરતા વ્યક્તિ કેવો ગણાશે? સાપેક્ષ રીતે ગરીબ. ગરીબી માટેના મોટા ભાગના અર્થઘટનોમાં સમાજના એક સરેરાશ જીવન સ્તરને ધ્યાનમાં લઈ સમાજમાં પ્રવર્તમાન અસમાનતાને દર્શાવવામાં આવે છે. સરેરાશ જીવન ધોરણ જોવામાં આવે છે અને આ સરેરાશ જીવન ધોરણ જે છે પાયાની 5 જરૂરિયાતના આધારે નક્કી થાય કે લોકોને જો સરેરાશ રીતે સારું શિક્ષણ અમુક વર્ષ સુધી મળી જતું હોય, ખોરાકની સુવિધા સારી મળી જતી હોય, 1, 2 કે 3 ઓરડાવાળું ઘર મળી જતું હોય તો એ વ્યક્તિને સામાન્ય રીતે શું કરી દેવામાં આવશે? તો કે ગરીબીથી દૂર છે એવું માની લેવામાં આવશે. સરેરાશ જીવન. જો ગરીબીનો કોઈ જે છે માપ નથી કે વ્યક્તિ ગરીબી જે છે એ કેટલા પ્રકારની કે કેટલું માપી શકાય, ગરીબીનું તે અર્થઘટન જે છે થઈ શકતું નથી. ગરીબીને આપણે ખાલી જે છે એ શું કરી શકીએ છીએ? તો કે ભાઈ સાપેક્ષ રીતે એને પણ આપણે જોઈ શકીએ છીએ કે જો વ્યક્તિને પાયાની 5 જરૂરિયાતો ન મળે તો વ્યક્તિ સાવ ગરીબ, અને પાયાની 5 જરૂરિયાત મળતી થઈ જાય તો વ્યક્તિ સાપેક્ષ ગરીબ. એટલે વ્યક્તિ રહેવાનો તો શું છે? તો કે સાપેક્ષ રીતે આવક વધારવાના પ્રયત્ન કરવા વાળો જ રહેવાનો છે. તેથી વિકસિત અને વિકાસશીલ દેશોમાં ગરીબીને નક્કી કરતા ધોરણોમાં તફાવત જોવા મળે છે. જો વિકાસશીલ દેશો હશે ત્યાં ગરીબી રેખા તમને જોવા મળશે, જ્યારે વિકસિત દેશો હશે ત્યાં તમને શું જોવા મળશે? સાપેક્ષ ગરીબી જોવા મળશે. અમેરિકા છે, બ્રિટન છે, રશિયા છે, આ બધા વિકસિત દેશ છે. તો ત્યાં ગરીબી માપવામાં આવે, કોના આધારે ગરીબી માપવામાં આવે? સાપેક્ષ ધોરણે માપવામાં આવે કે એક જૂથ કરતા બીજું જૂથ કેટલું પાછળ છે કે કેટલી ઓછી આવક છે એના આધારે ગરીબી પ્રમાણ જે છે જોવામાં આવે. જો એક જૂથની આવક 1 લાખ રૂપિયા હોય બીજા જૂથની આવક જે છે 50,000 રૂપિયા હોય તો દેશમાં સાપેક્ષ ગરીબી છે એવું કહેવાય. પણ બંને જૂથની આવક લાખ રૂપિયા થઈ જાય એટલે દેશમાં જેટલા લોકો બધા લાખ રૂપિયા કમાતા તો ગરીબી કેવી થઈ ગઈ છે? દૂર થઈ ગઈ છે એવું કહેવાય. પણ જો કે આવી પરિસ્થિતિ કોઈ દિવસ ઉદ્ભવે નહીં, એટલે સાપેક્ષ ગરીબી બધી જગ્યાએ જોવા મળે. જ્યારે ભારત જેવા વિકાસશીલ દેશો છે ત્યાં ગરીબી રેખા આવે. હમણાં આગળ આપણે જોઈશું કે ભાઈ અલગ અલગ સમિતિએ ગરીબી રેખા માટે જે છે અલગ અલગ પૈસા જે છે નક્કી કરેલા કે દિવસના $2, $4, $5 કે અમુક કેલેરી વાળો ખોરાક તમે જો નથી મેળવી શકતા તો ઈ ગરીબી રેખા છે. જો એટલું તમે નથી પહોંચી શકતા તો તમે શું ગણાશો? ગરીબ ગણાશો. જો એટલો ખોરાક કેટલી આવક તમને મળવા માંડે તો તમે ગરીબી રેખાથી ઉપર વયા જાઓ અને તમને જે છે ગરીબીમાંથી કેવા કરી દેવામાં આવશે? દૂર કરી દેવામાં આવશે. આ સંદર્ભમાં ગરીબીના જુદા જુદા અર્થઘટનો 2 વિભાગમાં વહેંચે છે. એક ગરીબીનો પરંપરાગત અર્થ જેને આપણે કહીશું આવક ગરીબી, અને ગરીબીનો આધુનિક અર્થ જેને આપણે કહીશું બિન આવક ગરીબી. તો આના આધારે તમને જે છે આના પ્રશ્ન પૂછાય છે આવક ગરીબીના, કે ગરીબીના પરંપરાગત અર્થને બીજા કયા નામથી ઓળખી શકાય, અથવા તો ગરીબીનો પરંપરાગત અર્થ એટલે ડેશ. નીચે તમને એકાદી જગ્યાએ ઓપ્શનમાં આવક ગરીબી એવું આપેલું હોય. પરંપરાગત રીતે આવકના આધારે ગરીબ માનવામાં આવતા, બિન પરંપરાગત રીતે કોના આધારે ગરીબ માનવામાં આવશે? સાપેક્ષતાના આધારે ગરીબ માપવામાં આવશે. ગરીબીના આવક અભિગમ મુજબ જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ અને સેવાઓ ખરીદવા માટે નક્કી કરવામાં આવેલ આવક કે ખર્ચની લઘુત્તમ સપાટી એટલે ગરીબી રેખા. જો આ તમને પ્રશ્ન વારંવાર પૂછાશે, ગરીબી રેખા કોને કહેવાય એ જણાવો ને એની તમને અહીંયા વ્યાખ્યા આપી દીધેલી છે. ગરીબી રેખા એટલે શું? તો ગરીબી રેખા એટલે ગરીબીના આવક અભિગમ મુજબ જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ કે સેવાઓ ખરીદવા માટે નક્કી કરવામાં આવેલ આવક કે ખર્ચનું પ્રમાણ. સરકાર એમ કે ભાઈ જો દિવસના તમે 100 રૂપિયા કમાઈ કે ખર્ચી શકો છો તો તમે ગરીબ નથી. જો તમે દિવસના 100 રૂપિયાની આવક કે ખર્ચ કરી શકતા નથી તો તમે ગરીબ. તો એ 100 રૂપિયા જે છે એ શું થઈ ગઈ? ગરીબી રેખા થઈ ગઈ. જો તમે દિવસમાં 101 રૂપિયાનું તે આવક મેળવો કે ખર્ચ કરો 101 રૂપિયાનો તો તમે ગરીબીમાંથી વયા જાઓ બહાર. જો તમે 99 રૂપિયાની આવકનું સર્જન કરો કે 99 રૂપિયાનો ખર્ચ કરો તો તમે ગરીબી રેખા નીચે ગણાવો. 100 રૂપિયાનો આવક ખર્ચ કરો તો તમે ગરીબી રેખા ઉપર ઊભા છો એવું કહેવા. તો આના આધારે વ્યક્તિ ગરીબ છે અમીર છે એ નક્કી થઈ છે. એક રેખા નક્કી થઈ ગઈ, ઉપર તમે જાઓ તો ગરીબીમાંથી દૂર, નીચે આવી જાઓ તો તમે ગરીબ તો છો જ તે. ગરીબી રેખા દ્વારા નક્કી થયેલ આવક કે ખર્ચની લઘુત્તમ સપાટીથી ઓછી આવક ધરાવનાર કે ખર્ચ કરનાર વર્ગને ગરીબ કહેવાય. જો આવક અભિગમ મુજબ ગરીબ કોને કહેવાય એવો તમને પ્રશ્ન પૂછાય 2 માર્કમાં કે 1 માર્કમાં તો તમારે આ જવાબ લખવાનો છે. ખાસ યાદ રાખજો, હજી કહું છું
આવક અભિગમ મુજબ ગરીબ કોને કહેવાય એ તમને પ્રશ્ન પૂછાઈ શકે. તમારે બાજુમાં લખવું હોય તો લખી નાખજો કે આ જે તમને વ્યાખ્યા આપી છે કોના આધારે, આવક અભિગમ મુજબ જે છે. તો આવે ત્યાં લખી નાખજો ચોપડી, ખાલી યાદ રાખી લો. અત્યારે તમને આવો પ્રશ્ન પૂછાશે કે ભાઈ આવક અભિગમ મુજબ ગરીબીની વ્યાખ્યા આપો, તો આ એની વ્યાખ્યા. આવક અભિગમ મુજબ ગરીબી રેખાની વ્યાખ્યા આપો, તો આ એની વ્યાખ્યા છે કે ભાઈ નક્કી કરેલા જે છે સપાટી કરતા ઓછી આવક કે ખર્ચ મળતી હોય તો એ વ્યક્તિને ગરીબ. અને રેખા એટલે શું? તો કે ભાઈ નક્કી કરેલી લઘુત્તમ સપાટી. એના આધારે ગરીબી રેખા અને જે છે ગરીબીના પ્રશ્નો તમને પૂછાશે. આમ આ અર્થઘટન અનુસાર ગરીબી એક અભાવની સ્થિતિ છે. જો ગરીબી એક એવી સ્થિતિ છે, અહીં આ તમને MCQ માં પૂછાય છે. ગરીબી એક એવી સ્થિતિ છે, આર્થિક સ્થિતિ છે, સામાજિક સ્થિતિ છે, અભાવની સ્થિતિ છે કે ઉપર પૈકી દરેક છે. તો આપણે ચોપડીમાં અભાવની સ્થિતિ આપેલી છે એટલે આપણે અભાવ જ લખશું. આપણને આમ બધા પ્રશ્નોમાં એમ થાય કે ભાઈ આવે તો બધું જ તે, પણ આપણને ચોપડીમાં અભાવની સ્થિતિ આપેલી છે એટલે આપણે MCQ કયો ટીક કરવાનો? અભાવ. ગરીબી ભલે આર્થિક સ્થિતિમાં તે જોવાય, સામાજિક સ્થિતિમાં જોવાય. અભાવની સ્થિતિ એટલે શું? તો કે હમણાં જે આપણે 5 પરિબળોની વાત કરી, 5 પરિબળ મળતા નથી એટલે વ્યક્તિ એનો શું છે? અભાવ છે એવું માની લેવામાં આવે. તો આ અભાવની સ્થિતિ છે. ભારતમાં ગરીબી રેખા માટે જરૂરી ચોક્કસ ન્યૂનતમ કેલેરી પ્રાપ્ત કરવા જરૂરી ખોરાક પાછળ થતા લઘુત્તમ વપરાશી ખર્ચને ધ્યાનમાં લેવામાં આવે છે. જો ભારતની ગરીબી રેખા જે છે, આ ભારતની ગરીબી રેખા કોના આધારે નક્કી થાય છે? તો કે ખોરાકમાં રહેલી કેલેરીના આધારે. અમુક કેલેરી વાળો ખોરાક ખરીદવા માટે તમારે જે આવકનું સર્જન કરવું પડે અથવા તો ખર્ચ કરવું પડે, એ આવકનું સર્જન કરવાની રકમ કે ખર્ચ કરવાની રકમને ભારતમાં શું માની લેવામાં આવે છે? તો કે ભાઈ ભારતમાં જે છે ને ગરીબી રેખા માની લેવામાં આવે છે. દાખલા તરીકે ભાઈ દિવસમાં સરકાર એવું કે ભાઈ ઓછામાં ઓછું તમારે 100 કેલેરી વાળો ખોરાક ખાવાનો, અને 100 કેલેરી વાળો ખોરાક દાખલા તરીકે તમને 50 રૂપિયામાં મળતો હોય તો તમારી ગરીબી રેખા કેટલી થઈ ગઈ? 50 રૂપિયાની. જો દિવસ દરમિયાન તમે 50 રૂપિયાની આવકનું સર્જન કરી શકતા હો અથવા તો 50 રૂપિયાનો ખર્ચ કરી શકતા હો તો તમે ગરીબ મનાતા નથી. હવે અહીંયા જો આવક કે ખર્ચ બંને કીધેલું છે. હવે એવું જરૂરી નથી કે બધા ખર્ચ જ કરતા હોય, અમુક આવકે મેળવતું હોય. અને ખર્ચ કોણ કરી શકે? જેની પાસે આવક હોય. એટલે અહીંયા બંને વ્યાખ્યામાં શબ્દ આપી દીધેલા છે, આવક તે અથવા તો ખર્ચ. ગરીબી રેખા જેટલી કાં તો તમારે આવક થવી જોઈએ, કાં તો તમે એટલો ખર્ચ કરી શકતા હોવા જોઈએ. ખર્ચ કોણ કરી શકે? જેની પાસે પૈસા હશે તો તમે ગરીબીમાં આવતા. આ પદ્ધતિથી નક્કી થતી ગરીબી રેખાની મર્યાદા એ છે કે તે ફક્ત અપૂરતા ખોરાકની કે ભૂખમરાની સ્થિતિ દર્શાવે છે. તમને એક માર્કમાં એવો પૂછાય કે આવક ગરીબીની અથવા તો આવક અભિગમ મુજબ જે ગરીબીની વ્યાખ્યા રજૂ કરેલ છે એની મર્યાદા શું છે? તો કે આ મર્યાદા કેવી ઊભી થાય છે? ભૂખમરાની સ્થિતિ. જો તમને ખોરાક મળી જાય, અહીંયા ગરીબી રેખા એટલે શું? તો કે ભાઈ કેલેરીનું પ્રમાણ. જો એટલી કેલેરી વાળો તમે ખોરાક મળી જાય તમે ગરીબીમાંથી સરકાર દૂર કરી દે. પછી ભલે તમને શિક્ષણની સુવિધા ન મળતી હોય, આરોગ્યની સુવિધા ન મળતી હોય, તમારી પાસે રહેઠાણ ન હોય, તમારી પાસે શિક્ષણ ન હોય, પણ પૂરતો ખોરાક તમને મળી જાય એટલે સરકાર શું માની લે? તમે ગરીબીમાંથી દૂર થઈ ગયા છો. ઈ એની શું છે? મર્યાદા છે. કારણ કે ગરીબી એ ભૂખમરાની સ્થિતિ નથી, એ શું છે? આર્થિક સ્થિતિ છે. ગરીબી ખરેખર નક્કી કોના આધારે થવી જોઈએ? તો કે ભાઈ પૈસાના આધારે થવી જોઈએ. પણ સરકાર કોના આધારે નક્કી કરે? ખોરાકના આધારે. જો તમને એટલો ખોરાક મળી જાય તો તમને ગરીબીમાંથી સરકાર દૂર કરી દે. સરકારે એવું નક્કી કર્યું કે ભાઈ દિવસની 100 કેલેરી વાળો ખોરાક તમને મળો. હવે ગરીબ લોકો ગામ આખામાં માગી માગીને 100 કેલેરી વાળો ખોરાક ખાવા માંડે તો એના પાછું ગરીબમાંથી દૂર કરી દે છે. તો આવી રીતે ગરીબી શું છે? એક મર્યાદા વાળી છે. ગરીબી ફક્ત ભૂખમરાની સ્થિતિ નથી. લઘુત્તમ સરેરાશ જીવન ધોરણના ખ્યાલમાં ખોરાક ઉપરાંત અન્ય બાબતો જેવા કે કપડા, રહેઠાણ, શિક્ષણ, આરોગ્ય, સ્વચ્છતા, પીવાનું સ્વચ્છ પાણી વગેરે જેવી સગવડો હોવી જોઈએ. જો આ બધી સગવડ વ્યક્તિને મળતી હોય તો જ વ્યક્તિ ગરીબીમાંથી બહાર આવ્યો છે એવું કહેવાય. માત્ર ખોરાક મળી જાય, કેલેરી વાળો જે નક્કી કરેલો છે એટલો ખોરાક ખાવા માંડે વ્યક્તિ એટલે વ્યક્તિ ગરીબીમાંથી દૂર નહીં. દાખલા તરીકે ભાઈ કોકને ઉપવાસ હાલતા હોય તો ઉપવાસમાં તેને ખોરાક ન ખાવાનો તો એ દિવસે વ્યક્તિ ગરીબ થઈ ગયો. તો એવું નથી. વ્યક્તિને શું હોવું જોઈએ? તો કે ભાઈ કપડા હોવા જોઈએ, રહેઠાણ, શિક્ષણ, આરોગ્ય, પીવાનું સ્વચ્છ પાણી બધું જ મળતું હોવું જોઈએ. તો જ વ્યક્તિને આપણે શું માનશું? ગરીબીમાંથી દૂર. તેથી જ ગરીબીના આધુનિક અભિગમ તરીકે બિન આવક ગરીબીને હવે આપણે જે છે એ ધ્યાનમાં લેશું. ચાલો અહીંયા સુધી આપણે રાખીએ છીએ. અહીંયા સુધીમાં કોઈને કઈ પ્રશ્ન? પેન્ટેડ એપ્લિકેશન
ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.